દરિયામાં અખંડ દીવો દેખ્યા વિના મારું મન ડોલે. ભ્રાંતિના ભૂલા ભવ ભવ ભૂલે, સદગુરુ વિના તાળા કોણ ખોલે. દલ દરિયામાં અખંડ દીવો. આ દિલ દરિયામાં અખંડ દીવો છે અને દેખા વિના મારું મન ડોલે. કાયમ માટે મન દરેક વ્યક્તિના પછી સત્સંગમાં આવતો હોય ન આવતો હોય, એને સત્સંગની ખબર હોય ન હોય, ગમે તે ધર્મ સંપ્રદાય ગમે મનુષ્ય માત્રનું મન કાયમ બેચેન જ હોય છે, ડોલતું રહેતું હોય. પણ ક્યાં સુધી ડોલે? આ ભ્રાંતિ ભાંગે નહીં, ભ્રમણા ભાંગે નહીં, ત્યાં સુધી ડોલે જ રાખવાનું જ્યાં સુધી પોતાના નિજ સ્વરૂપનું જ્ઞાન ન થાય. પછી કરોડો અવતારો યાદ આવે તો વાંધો નહીં, ત્યાં લગે એનું મન ડોયલા જ કરવાનું છે. જ્યાં સુધી ખીલે બંધાય નહીં ત્યાં લગે ઢોર કૂદકા મારે એના જેવી વાત છે, પકડું હાથમાં ન આવે. એમ આ મન છે. દિલ દરિયામાં તો દીવા અખંડ બળે છે, દિલરૂપી દીવામાં કાયમ અખંડ જ્યોત ચાલુ છે. પણ દેખા વિના મારું મન ડોલે. આ જ્યાં સુધી એના દર્શન નથી થતા, નિજ સ્વરૂપની ઝાંખી ન થાય ત્યાં લગન મન કોઈ દી બંધાતું નથી. એ ખીલાની રાહ જોઈ કોઈ બાંધવાવાળો મળે, પછી કોઈ ધનની દોડ કરે, સત્તાની દોડ કરે, સંપત્તિની દોડ કરે, ગમે તે દોડ કરે, પણ અંદર ખાને દોડની છેલ્લી ભૂમિકા પોતાના સ્વરૂપની હોય. સ્વરૂપ માટે જ બધી દોડધામ છે. પછી એને ખબર હોય ન હોય, ફરજિયાત નથી કે એને ખબર જ હોય કે હું દોડ આ છે. પણ ઉધરું તો ઉધરું નીકળાશે જ્યાંથી બધાની દોડ એક જ સરખી છે, ગમે ત્યાં અમારા મૂળ ઘરમાં પાછા પહોંચી જાય. પછી ગમે તે રસ્તો અપનાવે, ગમે તે ધર્મ ગમે સંપ્રદાયમાં જાય, પણ મન ત્યાં સુધી સ્થિર નથી કે જ્યાં સુધી પોતાનું સ્વરૂપની યાદ નથી આવી જતી, પોતે શું છે એની ખબરની ખ્યાલ નથી આવતો, ત્યાં સુધી દોડ ચાલુ રહેવાની છે. જો કોઈ સંત મહાપુરુષનું સાનિધ્ય મળી જાય, કોઈ સદગુરુ મળી જાય અને એના સત્સંગમાં જવા માંડે, એના સ્મરણ, એના ધ્યાન, એની જે જીવનશૈલી છે એમાંથી કાંઈક શીખી નહીં પોતાના જીવનમાં વર્તવા માંડે, તો એક દિવસ પોતાની યાદ આવી જાય. અવળા હાથે મૂકી ગયેલી પોતાની જ વસ્તુ પોતાને યાદ ન આવે. કેટલી જગ્યાએ જોવડાવે, કેટલાય વખત એની વસ્તુ હાથ ફેરી જોવે કે મને એમ છે અહીંયા જ મૂક્યો તોય મળે નહીં. પણ 5-6 મહિના વીતી જાય ને ખબર ન હોય ને અમુક જગ્યાએ જોવે ટોપિયા હીઠે લે હાલે આ ટોપ તો કીધું ને હું આ હારું આની હીઠે મુકાઈ ગયો, ખબર ન રહી. પોતે જ હાથે અવડું મૂક્યું હતું, પોતે મૂક્યું પોતે ભૂલી જાય છે. એમ આપણે આપણું સ્વરૂપને ભૂલી ગયા છીએ. એની શોધમાંથી જ આ બધા ડખાડા છે. પછી ધન વાહે દોડે, સત્તા વાહે દોડે, રૂપ વાહે દોડે, કે ગમે તેની પાછળ દોડે, તો દોડ શેની છે? પોતાના સ્વરૂપની. વાયા ગમે તે બને. આપણને લાગે ધન વાહે દોડે, આ સત્તા વાહે દોડે, આ ફલાણા વાહે દોડે. જેની વાહે દોડ છે એ દોડનારને ખબર નથી ખરેખર દોડ શેની છે. તો બધાને દોડ છે પોતાના સ્વરૂપની. એનું વિસ્મરણ થઈ ગયું છે, એના સ્મરણની યાદ માટે દોડ છે. જાણે અજાણે દોડ તો એની જ છે, પછી ખબર ન હોય તો પછીની વાત છે. એમાં દોડતા દોડતા બધેથી થાકી જાય, પછી ખ્યાલ આવે કે મારી દોડ તો હકીકત આ હતી. પણ ઠકવા માટે અવતારો કાઢવા પડે. એટલે કે રાજાના સ્વરૂપ ધરીને મેં જોઈ લીધું, એમાં ધનનો કોઈ પાર નહીં, તો એમ લાગે દરિયામાં હિરલા કેવા કહે છે, તો હિરલામાં આશ રહી જાય. આશાન્યા વાસાન બાબા થાય પાછા. કોઈ પણ આશા રહી ગઈ તો અવતાર પાછો લેવો પડે. એટલે આશા ને તૃષ્ણા બે નામની આ ડાકણી છે ને એ ઘડીકમાં જાતી નથી. આ બધાને વળગાડ છે. કોઈ કે ભાઈ અમને કાંઈ વળગાડ છે, આ બેનો વળગાડ બધાને છે. એટલે કબીર સાહેબ કહે મન મળે માયા મળે મરમર જાવે શરીર.
પણ આશા ને તૃષ્ણા બે ન મળે. કહ ગઈ દાસ કબીર. આ કબીર સાહેબ કે ભાઈ ઘણા સાધના કેન્દ્ર આવે કે આમાં અમારા ઘરના વળગાર છે. વળગાર તો તમને છે, તમને ખબર નથી. તમે એમ કહે કઈ હકતા નથી વળગાર છે. વળગાર તો બધાને છે. આ વળગાર વિના જીવન હાલે નહીં. આશા અને તૃષ્ણા નામની બે ડાકણી છે ને, બધાને વળગેરી છે. આશા ન હોય તો તૃષ્ણા છે, બે છે ખરી. આ બે માય છે, બેનું ગમે ત્યાંથી નીકળે. ખોદો એટલે ગમે ત્યાંથી ગોતીને મળે જ. એટલે એના સિવાય સંસાર હાલે. એટલે આશા અને તૃષ્ણા નામની ડાકણીનું વળગાડ ભેગો ને ભેગો છે. પછી જ્યોતિષ પાસે ઓળા જાઓ, ભુવા પાસે જાઓ, એ બે વસ્તુમાંથી જ નીકળવાનું છે. એથી વિશેષ કાંઈ નથી હોતું. મને આ ચપટી લોટ ન દીધો તો માનો કે એની તૃષ્ણા રહી ગઈ ને. માગવા આવી હોય, કોઈને ભાઈરે નજરવાળી હોય. આપણે અહીંયા મોટી ખોડિયારથી એક દેવી પૂજક આવતી, મોટો ભેડો હોય, એનો ગાંહડો દેજો મારી કહીને ઊભી રહીએ. નો જે ડખો થાય. આપણા ગામમાં અમારે આગળ જતા શેરીમાં જ એક ભાઈને ડખો હતો. પેલી કીધું રોટલો તો દે આજ, હાય તમ છતો નથી દેવો, જા બીજું ઘર છતાંય. તો એને કંઈક રાખ ઉડાડી. તો ઓલી જે ખાય એમાં રાખ જ આવે. અને પછી તો કેટલોય ડખો થયો. ધૂણીને કેટલાય મને ઓયલીસો ને ભૂવાને ડાકલા બેહાડા ને કેટલી કથા કરી તો માણ નીકળો. આવ્યું હું તૃષ્ણા. એક આશા અને એક તૃષ્ણા. તૃષ્ણા એટલે તરસ, ક્યાંય અતૃપ્ત વાસના રહી ગઈ કોઈ પણ બાબતની. પછી ભલે ને એક સોડા પીવાની રહી ગઈ ભાઈ, તોય ધક્કો તો થાય. હો હા, એના હાથની સોડા તો પીવી પડે. જીવતા જીવે તૃષ્ણા રહી જાય. કોઈ પણ ઘરની મરવાટાણું આવી જાય કદાચ, તો એ માણસ તમને ગમે એમ કરીને કુદરત એવા સંજોગો ગોઠવે કે આનું આયુષ્ય પૂરું થઈ ગયું, આને અન્ય જમવા જવું પડે એમ છે, હું કરી તો થાય. ગમે એવા સંજોગ એવા ભેગા કરે કે એને ત્યાં પહોંચાડે, એ ખાઈ લે એટલે વહી જાય. એટલે તૃષ્ણા એવી વાત છે. એટલે આશા અને તૃષ્ણા બે ડાકણીથી આખું જગત હાલે છે. દરેક વ્યક્તિને તો જ જીવન જીવે, કોઈને કોઈ આશાએ જીવન જીવતા હોય. પછી આશા ગમે નહીં હોય, છેલ્લે ભલે ભગવાનની હોય, મને ભગવાન મળશે, હું મારા સ્વરૂપને પામી લઉં, તો એક આશા તો છે જ. આશા વિના કોઈ જીવી ન શકે. સીધા સાદા માણસો આશા રાખે. પેલા અમુક માણસો જેને બહુ ખબર નથી, અજ્ઞાની છે, એ તૃષ્ણા રાખે. એની વાસના તૃષ્ણા જાય નહીં. બધામાંથી તરસ રહે. અતૃપ્તિના ઓડકાર આવે. આને ભવિષ્યની આશા છે, હું આમ કરી લો તો આમ થાય, આમ કરી લો તો આમ થાય. એ આશા મોટી રહે. આના આમ પછી આમ થાય, આના પછી, એટલે એ આશા રાખ્યા કરે. અને ઓને કોઈ પણ જાતમાં ગમે એટલું દિવસ સંતોષ ન થાય, એને તૃષ્ણા કહેવાય. એ ડાકણ મોટી છે. અને તૃષ્ણા તો હજારો જન્મ લેવડાવે, એને સામે વાંધો નહીં, પણ બીજા માટે પાછું જવું પડે, બીજાને હેરાન કરવા જવું પડે. અને બીજા હેરાન કરવા માટે આપણા માટે અવતાર લે. આપણે હેરાન જેને કર્યા પાછા ઓલા વટવાળવા આવે કે હવે તું ભેગી થાય એટલી વાર છે, પાછું એને હેરાન થવા આવવું પડે. એટલે આ આશા હજી સારી, તૃષ્ણા ખરાબ. અને આશા ને તૃષ્ણા છે ને, આ બે ડાકણ છે ને, આખો સંસાર હાઈકાશ કરે. આના સિવાય હાલતું નથી. દલ દરિયામાં અખંડ દેવો દેખાવીને મારું મન ડોલે, ભ્રાંતિના ભૂલા ભવો ભવ ભટકે. ભ્રાંતિ થઈ ગઈ, અમે કરીએ જ હાસું છે, અમે પંથ પાડીએ જ અમારો ઊંચો, અમારો ધર્મ ઊંચો, અમારો ફલાણ ઊંચું, અમારો કોળ ઊંચું, અમારી જ્ઞાતિ ઊંચી. આ બધી ભ્રાંતિ છે. ત્યાં કોળે નથી ને ત્યાં કાંઈ વસ્તુ છે નહીં, ત્યાં પંથે નથી ને તમારો ધર્મ માનેલા ધર્મ ત્યાં નથી. એ ભ્રાંતિ આપણી છે. અને એ ભ્રાંતિમાં જિંદગી આખીના કેટલાય જન્મો ગુજારવા પડે. એ ભ્રાંતિમાં
અમે તો ફલાણા પંથના છીએ, અમારો તો ઊંચો પંથ છે, મોટા પંથના છીએ. તો એ પંથ હાટું તમારે ધક્કા ખાવા પડે. તમે માયનો છે ને મારો પંથ છે, અમે મોટા પંથના છીએ, અને પંથની પાછી ખબરી નથી, છતાંય પંથ કરીને જીવવાનું, અને ઊંચું રાખવાનું, બે પગ ઊંચા રાખીને હાલવાનું. અમારો પંથ ભાઈ, અમે તો ઓલા પંથમાં છીએ. તો 5 જણા આપણે હમું જોવું એવું કરવાનું. દેખાવ લાગે 5,000 રૂપિયા દાનમાં દઈ દે, જોઈએ તો બધાય. તો એક ભાઈએ સપ્તાહ બેહાડી, સપ્તાહમાં ગાયોનો ફાળો આવ્યો, એટલે બધા લખાવા માંડ્યા. એક શેઠ આવ્યા, શેઠ તમારું કંઈક લખાવો ને, કે આપણે આમ તો કાંઈ માનતા નથી, હવે ગાયું ક્યાં ભૂખે મળે. છતાં એણે કીધું શેઠ કાંઈક તો કરો. તો 1,000 લખી લ્યો. પછી કે નામ ન લખતા હો, નામ નથી લખવાનું, ગુપ્ત રાખવાનું છે. કાંઈ વાંધો નહીં, રામ ભરો એ લખો. નહીં, રામ ભરો હોય નહીં, કોઈનો ભરો ન કરાય. તો કેવું બારીઓ રોકડા નહીં દઉં, ચેક દે. બાબા ચેક તો ચેક લખો, સહી ન કરી. એમનું ચેક દઈ ગયા, ઓલા ઉતાવળે લઈ લીધો, બધો ફાળો આવતા ચેક તો ચેક લઈ લ્યો ને ભાઈ. રોકડા થતા હોય ને આ બાપો આ શેઠ કોઈ દી કામમાં કોઈ નથી આવ્યા, સહી ભાઈ કરી નહીં. છેલ્લે પાછા કહેતા ગયા, ઓલા તો ચેકમાં બધા રૂપિયા ભેગા ઠપી ના દીધો, ચેક ભેગો. પછી છેલ્લે કહેતા ગયો, આ મેં ચેક બધા કરતાં મોટો દીધો હો, ચેક જોજો. ભલે નામ ગુપ્ત છે, મારું નામ ન લ્યો તો કાંઈ નહીં, પણ કહેજો એક જણાએ 1,000 રૂપિયા દીધા છે એમ, અને આપણે બધા કદાચ એનો ચેક આવ્યો છે એમ કહેજો. બોલો એક બાજુ ગુપ્ત રાખવું છે, નામ લખવું નથી, પાછું કે ગુપ્ત રાખ્યો, પાછું કે કહેજો 2 જણાને કે 1,000 રૂપિયા એક ભાઈ દઈ ગયા, ચેક દીધો છે, નામ લખવાની ના પાડી એમ કહેજો. નામ લખવાની ના પાડી તો પાછું પૂછે તો ખરા ને કે કોઈને નામ લખવાનું ના પાડી, એમ પૂછવાનું થાય ને, તો સોખટ કરજો પાછી. હવે સહી વિના તો ચેક હાલે નહીં. ગણતા રૂપિયા ગણ્યા તો જોયું ગાળા, આમાં સહી તો નથી, શેઠે સહી નથી કરી, ભૂલી ગયા લાગે. વળી ઓલાને મોકલો કે જાતો ખરો સહી કરાવીએ. બોલે કે બાપા તમે સહી કરતા ભૂલી ગયા. ભૂલી નથી ગયો કે તો તમને ખબર નથી, નામ ગુપ્ત રાખવાનું, સહી કરી તો નામ તો આવે ને. હવે આને તમે કોઈ પૂગો. ભ્રાંતિના ભૂલા બહુ ભટકે, સદગુરુ વિના તાળા કોણ ખોલે. આ સંત મહાપુરુષો સિવાય આ ભ્રાંતિ તૂટે નહીં. એટલે આત્માને ઓળખા વિના 184 ન જાય, અને બ્રહ્મણાને ભાંગ્યા વિના ભવના ફેરા ન છૂટે. આ બ્રહ્મણા છે, બધાય બ્રહ્મણામાં છે, કોઈને કોઈ રૂપે. પોતે અહમના પોટલા રાખીને બેઠા છતાં એને એમ ન લાગે હું અહમ કરું છે, અને પાછી એમ કે અમારે એટલો ધર્મ છે ને, અમે એટલું કરીએ એટલું તો અહમ રાખીએ ને, અમારે કંઈ હાવ આમ થોડું હાલે. તો એ અહમનું પોટલું બાંધે, એ મૂકે નહીં, અને એને ભ્રાંતિ હોય હું કાંઈક કરું છું, હું કાંઈક કરું છું. આ તો શિવાજી જેવા ને જનક રાજા જેવા કહી શકે, ગુરુજી ભાર હેઠો મૂકો તો સારું હો. અને પછી પાછા એમ કે ભાઈ ગુરુજી તમે કહો કે રાજ દઈ દે, આ લેતા જાઓ ને મારે કોણ હાકડ કરે, અટાણે દીધું. સીધા હેઠા ઉતરી જાય, મોડું નહીં, ઉતરી સીધા ઘર ભેગા નહીં. પાછા એને કે બાપુ તમારે ખડીઓ લાવો, હા માગીને કાંઈ મારે થોડું ઘર છે, રાજે મારું ક્યાં છે ઉપડું. પાછા વાળે કે તું મારો શિષ્ય ખરો ખરો બાપુ, તો મારી આજ્ઞામાં રહેવું પડે ને. બાપુ તમારી આજ્ઞામાં તો હેઠો ઉતરો, એમ નહીં કે તો પાછો છેડ, તો પાછો હવે હું મને ખોટો વળગાડો છે. તો તું મારો દાડીઓ થઈને કામ કરે, તું મારો નોકર છો, રાજા તરીકે જઈ પ્રજા માટે રાજા છો, પણ મારા માટે નોકર છો, કહું તે ઉતરી જવાનું. મને બાપા વળી ખોટો બાર ક્યાં નાખો. એ શિવાજી કહી શકે ને જનક રાજા કહી શકે. તેને માટે અહમ કે સત્તાની કોઈ પરવરિશ નથી. ખબર પડી ગઈ કે આનું કાંઈ મૂલ્ય નથી, આની કાંઈ વેલ્યુ નથી.
ગમે એવો માણસ મળી જાય, અબજોપતિ હોય તો જેમ રાખના લાડવા કહીને કે તારું જીવન છેલ્લું લાખ વર્ષ છે, કાજુ બદામના લાડવા નહીં થાય, રાખના જ ગોતવા પડે. શું કામે? આના હાટું કે તું ગમે એટલો લાખનો કે કરોડનો એ મહત્વ નથી, તું છેલ્લે તો રાખનો જ છો, લાયક રાખની છે. તું ભલે અબજોપતિ માનતો હોય કે હું મોટો પ્રધાન છું, હું મોટો ફલાણો છું, તો કવિ મોટો છું, હું મોટો કથાકાર છું, જેવું માનતો હોય એ બધી તારી ભ્રાંતિ છે. અહીં તો રાખ સિવાય કાંઈ થાય નહીં. એટલે આ જે વસ્તુ ન સમજાય ને તાને કે ભ્રાંતિ ભાંગતી નથી, અને એ ભ્રાંતિના ભૂલા ભવ ભટકે. આ ભ્રાંતિ તો કોઈક મહાપુરુષ આવે તો જ તાળા ખુલે, ને આ તાળા ખુલે નહીં. આવું કોને ખબર પડે કે દરેક વ્યક્તિ આ બે વસ્તુમાં જીવે છે. આશાના તૃષ્ણા નામની બે ડાકણી બધાને વળગી છે, અને એનો વળગાડ જ્યાં જાવ ત્યાં ભેગો ને ભેગો. સાદું થઈ ગયા તો ત્યાં નોખી આઈટમ ખોલીને બેઠા, અહીં દીકરા દીકરીને ત્યાં ગયા તો ત્યાં છેલ્લા છેલ્લી ઊભા કે કર્યું તો એ જ ને. અહીં હતી આઈટમ ત્યાં બદલાવી, ત્યાં ઓલા કયા મળ્યા કાંઈક બાપુ થયા ને, અને અહીં બાપ થયા એટલે માગે હોતે બાપા કાંઈક દેવું જોઈએ, અને ઓલા બાપુ થયા બધા બાપુને દે, બાપુ કોઈને ન દે. આ વાત છે. એટલે સદગુરુ વિના તાળા કોણ ખોલે? આ મહાપુરુષો સિવાય આ તાળા કોઈ ન ખોલે. બીજા બધા તાળા ખોલે પણ આના તાળાની ચાવી કોઈ ન આપે. વાંદરીને બધું આવડતું હોય, મદારીને ખબર છે, બધું શીખવાડે, પગ દબાવતા શીખવાડે, કોઈના ટોલા વીણી દે, તમે કહો કે આમાંથી ઘઉંમાંથી કાંકરા વીણ, ચોખામાંથી કાંકરા વીણી દે, બધું કરે. પણ એને કોઈથી ગાડીઓ બહાર કાઢતા ન શીખવાડે. એને ખબર છે બહાર કાઢી તો ઘરની વહી જાય, ન કે એ શીખવાડતા ને એ આવડે, પણ એ એક ન શીખવાડે. એમ સદગુરુ વિના તાળા કોણ ખોલે? ગગન ગુફામાં ગૌપ્ત ને ગેબી, બાર બાવન ઉપર બોલે, નૂરતે સુરતે કોઈ સંત ખેલે, આ કાયા રતનમાં અમૂલ વસ્તુ ભરેલ છે વાહે વણતોલે. કે ગગન ગુફામાં ગુપ્ત અને ગેબી, ગગન ગુફા બે જગ્યાએ છે. ગગન ગુફા એટલે આકાશ મંડળની જે ગુફા છે, સહેલું તળ આવે ને શૂન્યનું, એટલે ગગન ગુફા છે. અને બીજું ગગન ગુફા એટલે અહીંથી હાલતી થાય અહીં લગન, આજ્ઞા ચક્રથી સહસ્ત્રદળ સુધીમાં ગગન ગુફા આવે. એટલે ગગન ગુફામાં ગુપ્ત અને ગેબી, આમાં દેખાય એવું નથી. વૈજ્ઞાનિક મગજનું ઓપરેશન કરે તેને આ વસ્તુ દેખાય નહીં, એટલે ગુપ્ત. અને ગેબી એટલે ખાલી અચરજ પ્રમાણે. હવે 1 GB હોય કે 5 GB કે 16 GBની હોય તો એટલી જ ઓલી એની પેન ડ્રાઈવ થાય. 32ની વધુ એવડી જ થાય આડી, અને 92ની પેન એવડી જ થાય, સમજી લો. તો એ માણસે હું ભર્યું કેવડું હમાય. તો મહાપુરુષો કે અને વૈજ્ઞાનિકો હવે સાબિત કર્યું કે એક નાનકડા મગજમાં, મગજ એટલે કેવડું છે? ફક્ત બદામના દાણા જેવડું, આથી મોટું મગજ નથી. હવે એ મગજમાં એક વાળના તંતુમાં 1 કરોડ GB સામે એવડી ક્ષમતા ધરાવતું અંદર કોમ્પ્યુટર ફિટ છે. હવે વિચાર કરો, એક વાળના પોઈન્ટ ઉપર ખાલી એનો અગ્રભાગ જેટલા ભાગમાં એવડા તંતુમાં 1 કરોડ હમાય, તો એવી 1 અબજ જ્ઞાનતંતુનું માળખું છે. હવે આ અજાયબ નહીં તો આથી વિશેષ શું કહેવાય? આ ગુપ્ત અને આ ગેબી. ગુપ્ત એટલે ખબર પડે નહીં એવું, અને ગેબી હારું અટપટું કંઈ સમજાય નહીં. કેમ હમાયડું છે એ ખૂબી, આની પરથી શોધ થઈ આ જીબીની કે એટલા GB હમાય, પેન ડ્રાઈવમાં એટલું હમાય. તો આ જે તત્વ છે મગજમાં જે ફિટ કર્યું છે એ ગુપ્ત ને ગેબી. ગગન ગુફામાં ગુપ્ત ને ગેબી 52 બાર બોલે. એમાં બોલવા વાળો છે પણ 52 બાર બોલે છે. હવે એને ક્યાંય ભાર ન લાગે. હવે એટલા બધા શબ્દ વાપરી કોઈ દી કીધું કે હમણાં શબ્દ વધી ગયા ને તો બાઈઓને આપઘાત કરવાનું થાય કે વજન વધી ગયું, ક્યાંય સાંભળ્યું?
ગમે એટલું બોલે, બોલ બોલ કરે, શબ્દનો ક્યાંય ભાર ન આવે. અને શબ્દથી આખી દુનિયા હાલે, આખી સૃષ્ટિ એના વિના હાલે નહીં. અને છતાં કોઈને ભાર ન લાગે. તમે જુઓ, અને શબ્દથી આખા જગતના જન્મ મરણ થાય. શબ્દના આશા તૃષ્ણા 2 જ શબ્દ છે. એ શબ્દની વાસના જ તમને જન્મ મરણ લઈ જાય, પણ શબ્દ દ્વારા થયું. એમ આખું જગત શબ્દના આધારે હાલે, શબ્દ વિના હાલે નહીં. ખૂબી આ છે. અને વળી એ શબ્દ છે 52માંથી ઉખડે, 52થી ઉખડે શબ્દ આવે 52માંથી. અને છતાંય બોલે ક્યાંથી? 52 બારો બોલે. હરી આદે આની ખૂબી છે. આ પરમ તત્વ જ્યારે સમજવાનું થાય ને ત્યારે આ મહાપુરુષોની આ જરૂર પડે. એક હું સાંભળતો હતો સવારે, હતું આ ભાઈ અખાનું ભજન હતું કે જ્યાં જોવો ત્યાં જીવતા નર મળે, મરેલા મળ્યા નહીં કોઈ. હવે આ અવળવાણી કે કોઈ વાત સમજાય નહીં. જ્યાં જોવો ત્યાં જીવતા, મરેલા મળ્યા નહીં કોઈ. અને મળેલા જો એક વખત મળી જાય એને આવાગમન ન હોય, આવું કીધું. હવે આમાં કોઈને સમજાય નહીં કે કામમાં આપણે વાત જ કરીને જીવતા કાંઈ મળેલા કામ ન આવે. દેશી ભાષામાં સીધી વાત આજ કરીને. અને આણે શું કીધું? બધે જીવતા જોયા, હારા મળેલા કોઈ દેખા નહીં. હવે આવડવાણી થાય ઘડીકમાં કોઈનો ગજ માપે ન થાય, કારણ કે આ અનુભવ વિના તો વસ્તુ ઉકલવાની નથી. એના જીવનમાં ક્યાંક અનુભવ આવે તો આ ઓળવાણીને હવડી કરીએ ને કે ભાઈ જીવતા જ કાંઈ મરેલા શું ગણ કરે. આને શું કીધું? બધે જીવતા હારા દેખા, મરેલા કોઈ દેખા નહીં. મને મળેલા જો મળે તો આવાગમન ન હોય. લે હાલે આ વાત કરી છે થોડો, મળેલા મળે તો આવાગમન મટી જાય. અને આપણે કે જીવતા મળે છે ને. અને આવી વાણી આવડી શું કામ લખે? કે માણસનું ધ્યાન ખેંચે. આવું બધું શંકા કુશંકા થાય, કાંઈક પૂછશે કોકને તો પૂછે કે બાપુ આ શું થાય, તો એમાંથી એનું મર્મ જાણશે તો કાલે આને રસ્તે કદાચ પડે. એટલે અવળવાણી એટલા માટે મૂકી કે ભાઈ આમાં અવળો મૂકો ને કોઈ હવળો કોઈક થાય તો. કે એને હવળી વાણી ન આવડતી એવું ન હોય, એને કાંઈ આવા અઘરી આઈટમ દઈને તમને એને કાંઈ ન કર્યું હોય, પણ એને એમ થાય કે હું અવળું નાખું ને કદાચ ભૂલથી કોઈક અવળા પકડવાવાળા મળશે. નથી હાફ પકડવાવાળા નથી મળતા. આપણે કંઈક ભાઈ ફૂલને આ ને તે પકડે, સાપે પકડે છે ને, વીસી પકડે છે ને, જોઈ છે ને. આપણે કે આને થોડો પકડાવે, એને પકડવાવાળા મળી જાય. એમાં જગતમાં બધું થાય કે હવળાને અવળા પકડવા તો દે, કોઈ પૂગી જાય તો આના હાટું હોય. તો કે જીવતા બધાય મળ્યા, મરેલા મળ્યા નહીં કોઈ. મરેલાનો અર્થ શું છે? બધાના મન જીવતા છે. જો મન મરેલા કોઈ માણા મળી જાય, જેનું મન મરી ગયું છે, આખે જીવનમાં કરવાનું શું છે? આશા તૃષ્ણા કેની પાસે રહીએ? મન પાસે. હવે મન મરી ગયું તો કેન્યા દેવા જાઉં એને? મન જ નથી, અમની બની જાય તો મન મરી ગયો તો આશા તૃષ્ણા ડાકણ કેની પાસે રહીએ? કોકનો આધાર તો જોઈ નહીં તો છે નહીં, મૂળ માલિક તો વયો ગયો. તો આશા તૃષ્ણા નામની ડાકણ થકી આખું જગત હાલે. તો જગત હાલે બધા જીવતાનું, બધા પાસે મન જીવતા છે. પણ જો એક વખત મન મરી ગયું હોય, એવા માણસ મળી જાય તો આવાગમન મટી જાય. મન આરે વાત છે કે જેના મન મળી ગયા આ જગતમાં, જેને કહેવાય મરજીવા મોજું માલે, કાંઠે બેસીને જુએ તમાચો. મુઠ્ઠી પાવક મોતી ન પાવે. કાંઠે બેન કદી ગમે એવું હોય એને મોતી મળવાનું નથી. અંદર પડે તો મળે, અંદર કંઈ પડે મરજીવો હોય તો. મરી જાવ પણ મૂકવું નહીં, મરીને જીવી જાય એ મરજીવો થયો. એટલે મન જેનું મળી ગયું છે એ મળી જાય, એની હારે આપણો તાર મળી જાય. એટલે સંત મહાપુરુષોને ગમે એવા દુઃખ દીધા તેને મનમાં ન હોય. નિંદા કરી, ગાયો દીધી, માર્યા તો એમ કીધું કે અમને ક્યાં કાંઈ થયું, બોલો હવે શું કરો. એ મીરાને એટલે ડખો ન થયો કે મરી નહીં. એ કે મરેલ તો કીધું નહીં, મારીને તું ઝેર નાખ તો હવે થોડી મરું. તો આ મરેલા મળી જાય કોઈ, જીવતા તો બધા છે જ.
પણ હવે કોઈક મરેલા મળી જાય તો આવાગમન છૂટી જાય. આ તત્વ જાણવા માટે મનુષ્ય અવતાર છે. એટલે જન્મ જે કથા હાલે ને આશા અને તૃષ્ણા નામની બે ડાકણી તો કાયમ ભેગી છે, વળગાડ ભેગો જ છે. કોઈ પણ માણસ હોય એને આ બે વાના વિના હાલે એમ નથી. એટલે કોઈ પૂછે તમારે શેક, તમારે તો કારણ વિના હોય જ નહીં, કારણ છે જ. હું તો કહું બધાને તમારું કારણ છે જ. કારણનું કારણ પાછું મહાકારણ અમારી પાસે હોય. એ સમજે ને કે આ આઈટમ હું કહેવા માગે. એટલે સદગુરુ વિના તાળા કોણ ખોલે? આવી વાતો ઝીણી ઝીણી છે ને કોઈ ન ખબર પડે. આપણે હાથી લઈને જઈએ દર વખતે ગોતવા, બધા આખા ગામ દેખે એવું જ કરવું હોય ને. કીડી લઈને કોઈ દી ન જાય, હાથી લઈને જ જાય. હાથીને ખરેખર આખું ગામ આવે, કીડીને કોઈ પૂછવાય ન આવે. કીડી જે કામ કરે એટલે હાથી ન કરે. કીડી જે કામ કરે એ હાથી ન કરે. કાંઈક કીડી ઝીણી ઝીણું કાતે અને હાથી મોટા મોટામાં લાજે, ખૂબી હાશે. અને આપણે આમાં હાથીમાં માનીએ, હાથી કદીક બીમાર થયો અને મરી ગયો તો આખું ગામ જો આવે. કીડી મળી કોઈ ખબર કાઢે નહીં, પોતાના પગેથી વીગી હોય તો. અને કીડી જેવું એક કામ ન કરતો હોય. જગતમાં જે ઝીણું ઝીણું કાતે, બાવો છે ઝીણો છે ઝીણો, બાવો છે ઝીણો છે ઝીણો, રવિ રામે રમતા દીઠો, બાવો છે ઝીણો. રવિ રામે તો કે રમતા દેખો, જ્યાં હોય ત્યાં રમતો હોય કે બાવો મારો હારો ઝીણો ઝીણો છે. આ કોણ અનુભવી ના કહેવાય ને. અને બાવો કીધો, બાવો એટલે ક્યાંય નહીં ન હોય અને ઘર ન હોય ઘાટ. શિંગડે પકડો તો બાંડો હોય ને પૂછડે પકડો તો બાંડો, શિંગડે પકડો તો ખાંડો. ગોતવો ક્યાં? એનું નામ બાવો. ક્યાંય હાથમાં ન આવે ને છતાંય હોય. ધુમાડા જે બાજકા જેમ ધીરો ભગત કે સંસાર ધુમાડાના બાજકા કોઈ દી આવે ને કાંઈ સાથ. ગમે એમ કે હાથમાં આવે ધુવાડાને ભરો તો મુઠ્ઠાત ભરો તો એમાં કે ધુવાડો તો મુઠ્ઠીમાં આવવાનું નથી. એમ બાવો છે ઝીણો છે ઝીણો. રવિ રામે તો રમતો દેખો, વાહ ભાઈ વાહ. તઈ એમ લાગે કે માણસોએ કીધું અમરફળ આમ મળે હો. એટલે કે ગગન ગુફામાં ગુપ્ત ને ગેબી 52 બોલે, 52 બાયણે બોલે. છતાંય બોલે ખરો પણ 52 બાયણે રહીને બોલે હો. આપણે 52માં ન આવે. માનો શબ્દ ગમે ત્યાંથી આવે, પછી આ શબ્દનો સૂર ફૂટે, અંદરથી જે કાંઈ અવાજ આવે છે એનો શબ્દ બને. શબ્દને કોઈક બનાવવાવાળો તો છે ને, ઉકેલવાવાળો છે ને, તો એ ક્યાંથી આવે? જેમાં આમાં પાવર છે તો તમારા માઇકમાં અવાજ આવે છે. પણ આ પાવર દેખાય નહીં, અવાજ દેખાય, અવાજ સંભળાય. એમ આમાં શબ્દ ફૂટે એ તમે જોઈ શકો. પણ એ જે અંદરથી ધ્વનિ કેના દ્વારા આવે છે, શબ્દ કેના દ્વારા ઉત્પન્ન થાય છે, કેના દ્વારા પ્રસાર થઈને જગતમાં પ્રસર થાય છે, તો એ જે અંદરથી ફૂટે એ 52 બારો છે. શબ્દ 52 થાય, પણ જે મૂળ તત્વ છે 52 બારું છે. આમાં વીજળી ગમે ત્યાં હોય, પંખો કરે, ફ્રીજ હાકે, એસી હાકે, વોટ હાકે, ગરમી હાકે, પણ એમ પાવર ક્યાંય દેખાય નહીં. આ બાવો છે ઝીણો, દેખાય એવો નથી, અને છતાંય નવીન હાલતોય નથી. એટલે ગગન ગુફામાં ગુપ્ત ને ગેબી 52 થી 12 બોલે. બોલે ખરો પણ 52 બાયણે જ બોલતો હોય. આને જ ઓળખો છે. 52માં તો હોવ રખડે, એટલે શબ્દ બ્રહ્મ છે. પણ કંઈ શબ્દમાં તમે હમાઈ જાવ તઈ, અને શબ્દમાં હમાઈ જાવ તઈ મૂળ તત્વ શૂન્યમાં પધરામણી થાય. અને શૂન્યમાં પધરામણી થાય એટલે બોલો બાવો ઝીણો ઝીણો દેખાય. પછી કે ઝીણો ઝીણો આ બ્રહ્મનાદ વાગે છે. આ ઝીણો ઝીણો બ્રહ્મનાદ વાગે. તો આ બ્રહ્મનાદ કેવો વાગે? આમાં વાગે એ ખબર પડે, પણ કોણ વગાડે ને કેવી રીતે વાગે એ ન ખબર હોય. અવાજ આવે તે ખબર પડે કે કંઈક બોલે છે, પણ આ અવાજ ક્યાંથી નીકળે, કેના દ્વારા અવાજનું આ પ્રસારણ કાર્ય હાલે? શબ્દો તેની માથે થઈને આવે, સવાર થઈને આવે. લાઇટની માથે થઈને આ પ્રકાશ કે પવન કે જે કાંઈ આવે એ લાઇટના વેવ્સમાંથી, એના વાતાવરણમાંથી, એના તરંગ દ્વારા બધી વસ્તુ ઉત્પન્ન થાય. પછી મોટર હાંકવો, પાણી હાંકવો, જે હાંકવો, પણ શેનો તરંગ છે? વીજળીનો. વીજળીના તરંગે આ બધી વસ્તુ હાલે. આમાં એક હાલે તો વીજળીના તરંગ ઉપર હાલે. પણ વીજળીનો તરંગ ક્યાંથી હાલે?
એ જે સમજવાની વાત છે. 52 અક્ષર તો ફૂટે છે, તો 52 બાર કોણ બોલે છે? એ આ તરંગ બોલે છે. તો એ તરંગ કોઈના દેખામાં આવે નહીં. એટલે 52 ગુપ્ત ને ગેબી 52 બાર બોલે. નૂરત સુરતી કોઈ સંત ખેલે. અને જોવું હોય તો, ખેલવું હોય તો કોઈ મહાપુરુષોને રમાડે. નૂરત સુરત ખેલે. અને એટલે ગેડી દડે રામદેવ પીર ને વિરમદેવજી પણ રહીમાં, કૃષ્ણ પણ રહીમાં છે. અને ગેડી દડે રહીમાં એનો બીજો અર્થ છે કે નૂરત નામ નિશાન, સુરત નામ સુરતા શબ્દ. શબ્દમાં સુરતા પરોવીને નિશાન ઉપર બાણ લાગ્યા, એવા ગેડી દડે રહીમાં. એમ સંત મહાપુરુષ નૂરતે સુરતે કોઈ સંત ખેલે. કાયમ આમાં જ નાવાનું છે, આમાં જ રહેવાનું છે. મનુષ્ય જન્મથી મરણ સુધી આ એની મેળે હાલ્યા કરે. એને જો રમતા આવડી જાય તો નહીં ને નિરખ્યા પરખ્યા પૂરા, નૂરત સુરત સારા. કર્ણન ઘંટ જ વાગે, તાલ મિલા એક તારા. સંતો દેખ્યા દિલ દીદારા. આ દિલમાં દીદાર દેખાય. એટલે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી કીધું, દિલમાં દેખ્યા દીદારા. દીદાર થાય, દર્શન થાય, પણ દેખાય નહીં. એનું નામ દર્શન છે. દેખાય તો દર્શન નથી. અને દિલ ભીતર દીદારા, દિલ બારા રહેતા નથી. એટલે કૃષ્ણએ ગીતામાં કીધું કે હે અર્જુન, મને ગોતવાની જરૂર નથી. કાયમ માટે મનુષ્યના હૃદય કમળમાં બેહું છું. અને માણસો બાર ગોતેલ કોઈ મળતો નથી. ભેગું થવા પણ જ નથી. અમે નોખો પડું તો ભેગો થાય ને. પણ એ એમ મને હું નોખો છું એટલે કોઈ તાકાત જિંદગીની જન્મ વયા જાય, મળતો નથી. ભેગો નથી થતો, સપનામાં નથી આવતો. એટલે દેખા દિલ દીદારા, મારા સદગુરુની અણસારા. જો છેલ્લે કેવું પડ્યું, કેનાથી અણસાર આવે? દિલમાં દીદાર થયા. ઓલાને તો કોઈ દી જોયો નથી. 33 કરોડ દેવતા હતા, આપણા હાથમાં આવ્યા નથી. તો આમાં કોનો ફોટો પાડીને લગાડવો? જોયા તો મારા જીવતા જાગતા ગુરુને. દેખ્યા દિલ દીદારા, મારા સદગુરુની અણસારા. મારા સદગુરુની અણસાર આવતી જઈને દેખો ને, બાવો છે ઝીણો છે ઝીણો. અણસાર મારા ગુરુની આવતી હતી કે એ જ લાગતા હતા. પણ હોય પરિબ્રહ્મ પરમાત્માનું પોતાનું સ્વરૂપ. એટલે આ કાયામાં નૂરત સુરતે કોઈ સંત ખેલે. આમાં ખેલવાનું છે. ખેલ કર ખેલ કર, આ ખેલ હે ચોગાની. એ અવસર તો હે ફિર ન આવે, ફિર મિલન કો નહીં. આજે કબીર સાહેબનું ભજન છે કે આ ખેલ કર, તને ખેલ કરવા અવસર આપ્યો. મોટું મોટું આ સંસાર સાગરરૂપી મોટું મેદાન છે. એમાં ખેલવા માટે આ બધા ખેલાડી છે. દીકરા દીકરી, ભાઈ બહેન, સગા સંબંધી બધા ખેલના માણસો છે. અને આ મોટું સંસાર જગત આખું છે ને, સંસાર જગત મેં તને ખેલ માટે બનાવ્યો. ખેલ કર ખેલ કરે ખેલે ચોગાની. ચોગાનનું આ મોટું ખેલ છે. પણ એ ખેલ ખેલી લે, પણ પાછો એ અવસર નહીં આવે. એ અવસર તો હે ફિર ન આવે, ફિર મિલન કો નહીં. પછી આ અવસર નહીં આવે. ખેલ છે તો ખેલની તરીકે જીવી લે. રમત છે એમ જાણીને જીવી લે. બેન બાળકો રમત જાણીને એનું બાળપણ ગુજારી નાખે, છતાં એને ખબર નથી કે હું રમત કરું છું. અને આપણે એમ જ કંઈક છોકરાને રમાડો, છોકરાને રમાડવા જોઈને ભાઈ નાનકડું છોકરું કેમ રહે, માં રમાડે કે એને કામ કરે. તો જે રમાડવાની હાથ આવે ને, તો પ્રારંભિક આરંભ જ ભગવાને આ સૃષ્ટિની રચના ખેલ માટે કરી. કે અમે બધા ખેલ કરી જોઈ તો ખરા કેવી મજા આવે. એટલે કબીર સાહેબે આ ભજન કર્યું, ખેલ કર ખેલ કર, ખેલ કરી લે. એ ખેલ હે ચોગાની. એ અવસર તો હોય ફિર ન આવે, ફિર મિલન કો નહીં. પછી આ અવસર નહીં મળે તો ખેલી લે, રમત કરી લે. હવે રમત નથી થતી ને આપણે હાસમાં રીમાં એ વાંધો. મીનબત રમતા તો વાંધો નહીં, છૂટા આપણે થયા કરી નાખે વાત પૂરી. ઓલો છૂટો પડે, ઓલો પાણે મારવા માંડી જાય તો ડખો ચડી જાય. હું કામે હાસમાં આવી ગયો. એમાં આપણે બધા હાસમાં આવ્યા. ઓલા રમત કરવા મૂક્યા તો આપણે રમતા નથી, હાસમાં આવી. પછી ઓલી પૂનમ આવે
કે ભાઈનો વીરો જમે કે રમે, આ ઘણી સારો હોય તો જમે કે નકર કે રમે. આ જે પ્રશ્ન છે રમે રમી એમાં જ આવે છે. એ આપણી ભાઈ બહેનની જે રમત છે તો એની જ વાત છે. અગાશે રાંધતા હનને પોસી પોસી પૂનવડી, અગાશે રાંધતા હન. બેનનો વીરો જમે કે રમે, આજે બેન જમે કે રમે. આ જે છે ને રમવાની રમત એ આની છે. આ તત્વો ઉપર બધી વાત છે. બધી જે બનાવ્યા છે એ કાંઈ એમનું ઉધડા નથી બનાવ્યા. કોઈ વ્રત નિયમ ઉપવાસ એમનું નથી લીધા. બધાની પાછળ તત્વ સાર પડ્યો છે. એટલે આ નૂરતે સુરતે કોઈ સંત ખેલે, બધાય ન ખેલી શકે, બધાય રમત ન કરી શકે. જેને ન આવડતું એને અઘરી લાગે સાયકલે કરે, પણ ઘરની હગત પગત હાલે, બે પૈડાવાળું ધ્યાન હેન્ડલ હમું રાખવું, પેન્ડલ હમું ખબર ન પડે, શીખતા હોય તો બધો ડખો થાય. પણ જેને આવડી ગયા પછી તો ગીત ગાતો જતો હોય, ધ્યાન કાંઈ હોય ને સાયકલ ક્યાંય હાલતી હોય તો એને કાંઈ વાંધો ન હોય. પણ ઓલાને જે નથી આવડતી એમ મનમાં થાય, ઘરના જોતો કરે હારા એ પગને ભટકાવે નહીં તો હારો આમનું ના લે, એના મનમાં ખાર થાય. એક બાજુ જિજ્ઞાસા તો કહે કે હારો મને આવડી જાય તો સારું, પણ એને સહજ થઈ ગઈ, લઈને કાંઈ વાંધો નથી. આપણે હમણાં ખાલી કોનીમાં તરવું હોય તો કે ધ્યાન રાખજો બહુ પાણી ઊંડું છે, પણ ડૂબે એટલું ન હોય તો બીતા નાખે. અને ઓલો દરિયાના છોડોને સીધા દરિયામાં ઠેકડોમાં, એને કાંઈ ઉપાધિ નથી, દરિયામાંય બીતો નથી, કેટલું ઊંડું છે કે નક્કી છે, એને સહજ બની ગયું. એમ સંત મહાપુરુષો સહજ રીતે તરે. અને આ લોકો દોરડા બાંધે કમરે અને કૂવામાં ઉતરે, સત્યારા તરે નહીં, ડૂબે. એટલે કે જીવતા નર મળ્યા નહીં, મુવા જ્યાં જોઈ ત્યાં જીવતા નર, મુવા મળ્યા ન કોઈ. હવે આમાં જીવતા હોય તો કાંઈ આવતા નથી, મરે તો કામ આવે. આપણે કોઈ મરવા તૈયાર નથી, રાજી મરવાથી તો બે છે, કરવું હું. હા, આખા ભગતે કે જેમ તેમ કીધું, ખ્યાલ મરેલા કોઈ મળ્યા નહીં. અને મરેલો મળે તો આવાગમન ન હોય. એટલે આ મળેલા મળવાનું, એટલે પછી તમને કોણ મળેલું એમ કે જો ઉગમ ફોજમાં આમ વાત કરે, તમને કોને મળેલા? તો આ મળેલાનો અર્થ આ છે, ભાઈ અમે તો લાબુ દાદાને મળેલા. તો મળેલાને મળવાનું છે, પેલું યાદ રાખવાનું છે. જીવતાને મળી નથી ગાતું, અને મળેલાને મળ્યા એ અમર થઈ ગયા. જીવતાને મળીને કાંઈ થાય નહીં. અને મળદાનું માન બધાય રાખે. તમે જુઓ, ગમે એવો જાતો હોય તરત નાના મિહામી મળશે, ઠેઠો મોટરસાઇકલમાં ઠેઠો ઉતરી જાય. એમાં મુસલમાન છે તો કાન દોડશે, મોટરસાઇકલ હોય, ફોર વ્હીલ ગમે એ છે, ખટાર હોય છે તો ઊભું રાખે, એ છે તો ખંભો દેવા જાય. મરેલાને માન નાખ્યું કે ન રાખ્યું? નદીમાં નાખો, દરિયામાં નાખો, મરેલા તરે કે ન તરે? પછી ગમે એટલો વજન હોય તો એ તરે, જીવતા એ કંઈ નહીં તરે. તો આ મરેલાનું માન તમે જુઓ. એટલે જીવતા જ્યાં જુઓ ત્યાં જીવતા નર મળ્યા, મરેલા મળ્યા ને કોઈ. મરેલા જો એક વખત મળે તો આવા ગમન ન હોય, આ વાત છે. એટલે આ ઝીણું કાતવાની વાત છે. ઝીણી ચીની ચાદરિયા, કબીર સાહેબ કહે ને, ઝીણી ચાદર ગૂંથી. મહિરાથી પછી હું કીધું, જ્યો ત્યો જેમ હતી તેમ ધડ દિનહી ચાદરિયા. હતી એમ દઈ દીધી, કાલ્યો ભાઈ તમારી હતી હાસો, આમાં જો ડાક ડૂક નથી પડવા દીધો, અને આપણે એ જ પડવા દઈએ. લાગા ચુનરી મેં ડાગ બતાવું કેસે, લાગા ચુનરી મેં ડાગ. આ ચુનરી ડાગ બતાવો કે બાબુલ સે મુખડા બતાવું કેસે, લાગા ચુનરી મેં ડાગ બતાવું કેસે. એટલે આ બધા એમ લાગે ફિલ્મના ગીત ગાય, ફિલ્મ કાંઈ સંબંધ નથી. આ લાગા ચુનરી મેં ડાગ આ ભગવાને આપી છે. આ કોરી આત્મા મારી કોરી ચુનરિયા, મેલ હે માયા જાલ. વો ઘર મેરે બાબુલ કા ઘર, વો ઘર હે સસુરાલ. આ મારા બાબુલનું ઘર છે, દુનિયા હે સસુરાલ. આ સસુરાલમાંથી શીખીને આત્મા સુધી પહોંચવાનું છે. એમાં ડાઘ ન પડવો જોઈએ. લાજ કોની છે? પિયરની છે. સાસરાની લાજ નથી. લાજ કાઢો છો માતા પિતાની.
પિયરિયાની લાજ છે. એ દુનિયા સસુરાલ લાગા ચુંદરી મેં ડાલ બતાવું કહેશે. પિયા ઘર જાવું કહેશે. જાવું કેમ? મારે ભગવાન મારા પ્રિયતમ પરમાત્માને મળવું. પિયા તો પરમાત્મા, પતિ નહીં. પ્રિયાનો અર્થ સીધો પતિ કરી લઈ તો પતિ તો આપણે દુનિયાવી કરીએ. તો ઓલો તો કે એક પતિ તો રાણો મરી ગયો ને બીજો રાણો એને દિયર વટવાયો મીરાએ. છેલ્લે એની અરે કાંઈ નભાવ્યું નહીં. એને કીધું કે આવા વરને હું મરું રાણા, આજ વરું ને કાલ મરી જાય, એના કરતાં એવા વરને મરું, મારો છોડી ચાંદલો અખણ થઈ જાય. આ કરવું છે મારે, એટલે હું તને વર માનતી નથી. ખૂબી આ છે. હવે આ વરને જેને વૈરા ને એ પાછા નથી, મને એ મરેલાને વૈરા હો. એ જીવતાને ન મરે, વળે નહીં. એટલે આ કીધું ભાઈ વરો તો હું જીવતાને ન વળતા મરેલાને મળે તો કામ થાય. એટલે મળેલાને જ મળવાની વાત છે, જીવતાની વાત નથી. એટલે જે સદગુરુએ યુક્તિ કીધી, મને વર રૂડાને દીધી. આ વર રૂડો, આ વર રૂડો એવો દેખાય નહીં. પાછો રૂડો ખરો, દેખાય નહીં. દેખાય તો મરે, અને મળે તો રાંધવું પડે, સુડી સાંડલો ભાંગવો પડે. આ તો દેખાય નહીં, કોને પૈણો કોઈને ખબર ન પડે. સપનામાં લગ્ન કરું કોઈને ખબર ન પડે. પણ આ લગ્ન એવા છે ખરા ખબર પડે, અને છતાં સુડી સાંડલો દેખાય નહીં. છતાં તો અમર હોય, દેખાય નહીં એવા વરને વરે અને છતાંય અમર હોય. મીરા પૈણી એકરાણો મેળો, સુડી સાંડલો ભાંગ્યો, દિયર વટું વાળ્યું, પણ એમાં એનું મન માયનોની સુડી સાંડલો પહેરવા જ નહીં. પહેરી તો ઉપાધિ તોડવાની થાય ને, પહેરવો નથી. અને એવા વરને વરે ઘર મારે ચિંતા નથી. અને મારો વર કંઈ દેખાય એવો નથી, પાછો નજરે ન આવે. એ વર મારી નજરે ન આવે, કંઈક દેખે તો થાય ને. અને દેખા દિલ દીદારા મારા સદગુરુની અણસારા. આવ્યો હતી મારા સદગુરુની અણસાર આવી ગઈ. એટલે આ નૂરતે સુરતે કોક સંત મહાપુરુષો ખેલે, અને એ મરજીવા હોય એ જ કાંઈક મોતી લ્યાવે. આ કાયામાં રતન મૂલક વસ્તુ ભરી છે માહે વણ તોલે. સોહમ શબ્દ છે કરલે ગુજારા, મેરા મન સદગુરુ માહી બોલે. દલ દરિયામાં અખંડ દીવો દેખાવીના મારું મન ડોલે. ભ્રાંતિના ભૂલા ભો ભટકે, સદગુરુ વિના તાળા કોણ ખોલે. દલ દરિયા મેં અખંડ દીવો, આ કાયમ માટે દીવો છે, જેને કોઈ દી વાઇટ નથી કરવી પડી, નથી ખોટી કોઈ દી, નથી દિવેલ કરવું પડ્યું, નથી કોળિયું હો પાછો, તોય સારો પ્રકાશ આપે. આ ખૂબી એની છે. કોળિયું નહીં, વાઇટ નહીં, દિવેલ નહીં, અને તોય પ્રકાશ આવે. એવો દીવો રે અખંડ, કોઈ દી ઠરે નહીં. 4 યુગથી લકડી જડાવી ધોવા ક્યાં હમણાં હજી ખબર નથી. 4 યુગ થઈ ગયા, લાકડી એમનું ચાલી છે, હાલતી ને હાલતી હારી ધુવાળા ક્યાં ગયા ખબર નથી પડી. એટલે એ જ્યોતની વાત છે. અને અખંડ દીવો આખી સૃષ્ટિ મંડાણ એના વિશે છે. કોઈ સંત વિરલા કોક જાણે કે આ સૃષ્ટિ મંડાણ કેના વિશે છે, આના વિશે છે. અને એ કોક સંત મહાપુરુષો જાણે. બધાને ખબર નથી સૃષ્ટિનું કેમ સર્જન થયું, કેમ નહીં. વૈજ્ઞાનિક કાંઈક નોખું કે, વેદ પુરાણમાં જુદું કે, આ લોકોનો અનુભવની આંખ કાંઈક જુદું કે. કાંઈક ઓલો 52 બારો બોલે ને તે નક્કી થાય કે આ એ છે. પણ એ ન્યા લગણ જે પહોંચ્યો હોય એ જ સહી કરીએ કે નહીં બરાબર છે. અને ઓલાને તર્ક બુદ્ધિમાં તો આવે ને કે હોય નહીં, હો અરે હોય નહીં, પણ હોય ક્યાંથી? પણ તે તો રાયણું નથી, તારા માટે તો હોય જ નહીં ને. એ ઓલાને ખબર છે હોય, તું હોય નહીં એમ જ કે. ગેલેલિયાને જેમ જીવતો બાળ દીધો કે પૃથ્વી ગોળ છે, હોય ન હોય. આ ચાંદો ગોળ દેખાય, પૃથ્વી ગોળ જ હોય. આ બધી જે કાંઈ વસ્તુ છે ગોળાકાર છે. એટલે પૃથ્વી ગોળ હોય તો જ એમાંથી છૂટો ગોળો પડ્યો હોય, તો જ એમાંથી ચાંદો એનો ઉપગ્રહ બન્યો, પૃથ્વીમાંથી જ પડ્યો છે, તો એ ગોળ હોય. અને એને ટેલિસ્કોપ ઉપરથી શોધ કરીને નક્કી કર્યું પૃથ્વી ગોળ છે, છતાંય માન્યું નહીં. એ કે આપણા બાઇબલમાં લખેલ નથી, એમાં લખ્યું પૃથ્વી સપાટ છે. ખૂબ સમજાવ્યો કે તું હજી એમ કહી દે સપાટ છે, પણ કે મને ગોળ દેખાણી તો મેં કીધું
તો એ માયના નહીં, જીવ તો હળગાવી દીધો. અને 2 વર્ષ પછી પાછી શોધ થઈને ખબર પડી હા કે હાસો ગોળ જ છે, પણ પછી ઓલો પાછો આવે, જીવ તો હળગાવ્યો એ. એટલે આ છે ને દિલ દીદારા, આ અંદર દિલમાં દર્શન થાય, દેખાય નહીં એના દર્શન કરવાની વાત છે. અને આપણે દેખાય હળીઓ કાઢી જિંદગી આખી નહીં, જન્મો જન્મ હળીઓ કાઢી હજી ઠાયકા નથી. અને એ કબીર સાહેબ કે હું આની ઉપાધિ કરું, હવે તો પાછા વળો, ખૂબ રેખડા ખૂબ ભટકા, હવે તો પાછા આવો. એટલે આ કાયામાં રતન અમૂલક વસ્તુ ભરેલી વણ તોલે. આનો કઈ કઈ વસ્તુની કિંમત કરો તો નક્કી તો ખરો. આંખની ખાલી એક કીકીની કેવડી કિંમત, પૈસાની દ્રષ્ટિ જો એના કરતાં આ આંખ બનતી નથી નવી. એ તો ખૂબી તો જો કોઈક જીવતાની ચડાવો તો જ થાય, મણી તો જ કાંઈમાં આવે કે આમાં કીકીની અંદર કાંઈક પ્રકાશ હાલે હોય તો, નકર કાંઈ ગણ ન કરે, નકર બેરોમીટરે કામ ન કરે. કાન ભલે ને મોટા ડાબડા જબડા હોય, પણ ઓલો અંદરનું તત્વ જાણતું હોય, ચાલુ હોય તો જ કામ ન કરે, એ મારું એ કામ ન કરે. તો એના અજાયબ વસ્તુ તો જો કેવી કેવી અમૂલક વસ્તુ ભરી, જે કોઈનાથી બનાવી ન હગાય. ઓલા કે 850 કિલોમીટર લાંબી અમે રિફાઇનરી ગોઠવી, એવડું એનું કારખાનું ગોઠવી, તો અમે એક રોટલીના ખાલી એક જ વસ્તુમાંથી લોહીનું એકાદું ટીપું ગોઠવી ગઈ. 850 કિલોમીટર લાંબી ફેક્ટરી બનાવી, ત્યાં એક રોટલીના કણમાંથી એક બિંદુ લોહી નીકળે એવું અમે કરી ગઈ. 850 કિલોમીટર લાંબી. હવે આમાં 8.5 ફૂટ નથી થતું, હારો કાયા 5.5 ફૂટ માંડ થાય. અમિતાભ જેવું હોય તો 6.25 ફૂટ થાય, પણ કાયા એમાં વસ્તુ તો એટલામાં જ પડી હારી. અહીં ગળેલ અન્નડીથી થઈ હોજરી સુધી પૂગે એટલામાં હારો લોહી થઈ જાય. હારે આ ખૂબી છે, હા અજાયબ ક્યાં. ઓલા કે 850 કિલોમીટર તો એક આઈટમમાંથી બનાવી ગઈ, અને આમાં તો ગમે એ નાખો, ભજીયા નાખો, ચટણી નાખો, જે નાખો એ નાખો, પણ સારું બધું બનાવી લોહી અને શક્તિમાં રૂપાંતર કરીને આ દેહ હાકે, બધી દુનિયાના દેહ હાલે. વળી એનો કોઈ માલિક ન દેખાય, એવી અજાયબ વસ્તુ પડી. તો માણસને કોઈ દી આશ્ચર્ય ન થયું કે આ સારું આ કૌતુક કેવું. 8 અજાયબી જોવો એના કરતાં આ અજાયબ તો જોઈ લ્યો. વૈજ્ઞાનિક કે આને 3,500 કિલોમીટર ફેરવે લોહીને. આટલું તો રોજ એને સૂક્ષ્મતાથી એવી એની મોટર કઈ ફિટ કરી, ખાલી અહીંથી ઉપર જાય, ખાઈ બધું હેઠું જાય, લોહી હેઠું જ બને છે, અને બધું ઉપર ચડાવે માસડો અહીં લગે. તમે જોવો તો ખરા, વૈજ્ઞાનિકે અમારા ધ્યાનમાં નથી આવતું. તો આ અજાયબ વસ્તુ અંદર પડી છે, કે આ કાયામાં રતન અમૂલક વસ્તુ પડી છે. માય વણ તોલે. આનું ગમે એમ કહો તો આનું મૂલ્ય ન થાય, આની કિંમત ન થાય. ના તો મફતમાં મળ્યું એટલે જેમ તે વેડફી નાખી, વાપરી નાખી, ક્યારે આવો વિચારી ન કરીએ. તબડી સાંભળાને જીભ બોલે તો જો તમે, ભજને ગાય હકે ને ગાયરું ગાય હકે, જીભ તો બીજી ન બદલાવાય. આ અહીંથી દાને કરી કે મારે જૂટવી લે, છોડી લે, હાથ તો એની છે. એટલે એ ક્યારે બબે કામ હોય પા. આંખમાં સુદ્રષ્ટિ કરો તો સારી વસ્તુ જોવા મળે, કુદ્રષ્ટિ કરો તો ખરાબ વસ્તુ જોવા મળે. આંખ બદલાવાની નથી, આંખ તો એ જ રાખવાની, આપણી નજર બદલાવાની વાત છે, વસ્તુ તો એ જ રહેવાની. એટલે યોગ ને ભોગ ભેગા છે, એટલે ઘડીકમાં સમજાય નહીં. એટલે આપણે યોગને કંઈક જુદું સમજીએ ને ભોગને કંઈક જુદું સમજીએ, પણ રોગ લઈને ઊભા છે. યોગ અને ભોગ બેયમાંથી રહ્યા એટલે રોગમાં આવ્યા, અને કાંઈ રોગ ભોગવીને જાય. જન્મથી મરણ સુધીના રોગ યાદ રહીએ, કાંઈક રોગ છે શરીરનું ઘર છે, શરીર રોગનું ઘર છે. એટલે ઘર દેખાય, રોગ ક્યાં ઉત્પન્ન થાય? શરીરમાં. મન છેટું રહી જાય, હોઈ જાવતી એકેય રોગ આને લાગુ ન પીડાવે. હોઈ જાવ એટલે નીંદર આવી ગઈ તો મન વહી ગયું બાયણે, કોણ યાદ કરે કે રોગ છે એમ? આખો દી રાયડું નાખે, હે દુખે, મારા ગોઠણ દુખે, ટાટિયા દુખે. હોઈ ગયા પછી ક્યું દુખે? કાંઈક મન હાજરી કહેવાવાળો ક્યાં કે મને દુખે? એ આ તો જોડ માણસ છે, આને કાંઈ ખબર નથી, આને કાંઈ લેવા દેવાય નથી એની યાર દુઃખ કે સુખ આવે. એનાથી પરની વસ્તુ છે. એટલે સદગુરુ મેરામણ બાળ બોલે, 52 બાયણે બોલે. કાંઈક હોયો ગયો આમાંથી, બાયણે થઈ ગયો. તો આ કાયામાં રતન અમૂલક વસ્તુ ભરેલ છે, વાહે મણ તોલે. આના તોલ, આના મૂલ થાય એવું નથી.
આ અમૂલ્ય વસ્તુ આપણને આપી, પણ મળી છે એટલે સહજપણે કિંમત નથી. દેવી દેવતાઓ એમ કે અમે તમારા ભેગા ભળીને રહેવા માંગીએ, કે અમારી યારે ભક્તિ કરી લઈએ, સત્સંગ કરી ગઈ, પણ અમારા દેહ એવા સૂક્ષ્મ છે કે અમે તમારા ભેગા સ્થૂળ શરીર ધારણ કરવાની અમને કુદરતે મર્યાદા આપી છે. નકર અમે ગમે એવું રૂપ ધારણ કરી ગઈએ, રાક્ષસે બની ગઈ, માણસ બની ગઈ, ગમે બની હોવાની છૂટ, પણ મનુષ્ય લોકમાં અમે જઈ નથી શકતા. એમાં સત્સંગમાં જઈ ન શકીએ. કોઈ ભૂલથી કોઈ બહુ તપ કરે તો મેં વરદાન આપવા દઈ, એકાદું બટકું રોટલાનું નાખી, એવું થયું ને. આખી છૂટીમાં દઈને દેવ દઈને શું દે? અને દેવની માનતાઓ કંઈ માનવી પડે? આપણે મફત કરાવવો એટલે ભગવાન મારા છોકરાને 90% દઈ દઈએ. હવે ખબર છે કે પસામાં હાલે એવો નથી. હવે 90 જોઈએ, 2 નારિયેળ એટલે વધારે વાત કરે કે 2 દીવા કરી દો. મફતમાં કાંઈ કર્મ કર્યા વિના લેવું છે એની જ માનતાઓ હોય. માનતા ઓયલી ન હોય. તમે જોજો, રૂપિયો દઈને લાખ લેવા હોય તો જ માનતા કરે. કર્મ નથી કરવું, રૂપિયાના લાખ જોઈએ છે. અને એના માટે દેવી દેવતા રાખ્યા. એટલે જો દેવત્વ પામ્યા એવા 33 કરોડ થયા, પણ 99 કરોડ એના ભેગા જ હતા. સત્સંગે દીધા, એને સદગુરુએ મળ્યા, એને મહામંત્ર આપ્યા, અને ઠેઠ લગે સાનિધ્ય કર્યું, પણ સારા પહોંચ્યા નહીં નિર્વાણ પદને, પામ્યા નહીં. ખૂબી આ છે. 33 કરોડ પામ્યા, 99 કરોડ તો શાંતિથી બેસી ગયા. તો આ તત્વ ભેગા થઈ છતાંય સુર અસુર થઈ ગયા. સુર એટલે સીધી લીટીમાં સતપણાને પામ્યા તો સુર, ઓલા અસુર થઈ ગયા. અસુર એટલે રાક્ષસ, સુર એટલે દેવ. ગુરુના સત્સંગમાં તો બધા ગયા, પણ એમાં 33% ભાગાયેલા, 99% વહી ગયા. તો 33 કરોડ થયા, 99 કરોડ તો શાંતિથી બેસી ગયા. હતા તે ભેગા ને ભેગા. પછી અંદર નિંદા કરવામાં, અંદર ગુરુની નિંદા કરે, અંદર ઓલાની નિંદા કરે, એમાં અંદર વેડફી નાખ્યું. નકર મહાપુરુષ મળ્યા આ જગતમાં, જે ઓલા તૈરા એ જ વસ્તુ આમાં હતી. છતાંય 33 કરોડ તૈરા, 99 કરોડ શાંતિથી એક બાજુ તરી ગયા, એક બાજુ પડી ગયા. તો સુર થયા, આમાંથી 33 કરોડ દેવ થયા, અને 99 કરોડ રાક્ષસ થયા. છે એમાંથી, બહાર ક્યાંયથી નથી. એટલે આ સમજવું છે ને બહુ અઘરું પડે. એટલે આ દેવી દેવતાઓ છે ને, એટલે એ એના જ કામ કરે, તમારા કોઈ કરતા નથી. કે ભૂલથી અમને લઈ જાય જગતમાં, કોઈ દઈ દે દેહ તો અમે મનુષ્ય અવતાર લઈને કાંઈક કરીએ, તો મનુષ્ય અવતાર એમનું નાખતો નથી. એટલે એ લોકો બટકો ટુકડાના અધિકારી છે, એ જ આપી શકે. વધારે તમને આપી ન કે કર્મના બંધનમાં નાખે, કર્મથી છોડાવી નહીં શકે. માગો તો વરદાન માગો, હે ભગવાન મને રાજ આપો, તો રાજ દઈ ગયા. રાજ કરીને કરવાના હું? એવા રજવાડા કેટલાય મરી ગયા. કાંઈ પૂછો, કોઈ તરી ગયા? રજવાડા બધા મરી ગયા. આપણે જોઈએ છીએ કેટલા રજવાડા આઝાદી પહેલાં હતા. રાજા એકેય છે, રાજાના છોકરા કોઈનું રાજ રહ્યું નહીં, બધા વી ગયા. તો તમે માગીને રાજ માગ્યા, તો રાજવાળાએ કોઈ ખુશી નથી, કોઈ સુખી નથી થયા. તો તમે માગો હું રાજ, તો ભોગવા માટે કર્મ આવ્યું, તો તમે મુક્ત તો નથી થયા, બંધાણા. એમ દેવી દેવતાઓ ગમે તમને પ્રસન્ન થાય એટલે તમે કહો માગો એટલે ગમે તમને આપે ખરા, પણ તમે શું માગશો? તમારી કલ્પનાની વસ્તુ માગશો, અને તમારી કલ્પનાની વસ્તુ તમને થાય કે તમને હા કામ થઈ ગયું, પણ એ કામ નથી થયું. કામ એનું થયું, તમારું નથી થયું. તમે એક બટકું ટુકડા રોટલામાં નમી ગયા. જેમ ધ્રુવે તપ તો કર્યું, પણ આશા એક જ રાખી હતી, મારો બાપ મને બોલાવે ને મારી જે માનીતી મારા બાપાની માનીતી રાણી છે, મારા મોટા બા, એ મને આવકાર આપે ને મને એના ખોળામાં બેહાડે, મને મારા ભાઈ જેટલું મને સન્માન મળે. આટલા માટે એણે ભક્તિ કરી હતી. હા, ભક્તિ કરીને ભગવાન પ્રસન્ન થયા છે. એટલે કીધું મારે કાંઈ નથી થતું. ભાઈ ગણે આટલા ધક્કા ખાધા એનું હું, તું એક દેવ પણ માગવા આવ્યો હતો, એ તો તને મળશે. પણ બાપુ ખોટો હેરાન હું કામ કરો, અમારે કાંઈ જોતું નથી. પણ તું આ આશા લઈને તો આવ્યો હતો ને, ભલે સારી આશા કે ખરાબ આશા, તું આશા લઈને આવ્યો એટલે તે એ પ્રમાણે વર્તન કર્યું. એટલે જા તને 33 કરોડ વર્ષ સુધી
અખંડ ધ્રુવ પદના તારા ઉપર છાપો જોશે ને અટાણે બધી આખી દુનિયાના તારા પડે એ કોઈ દી ફરે નહીં. એટલે કે અમારા મકાન ધ્રુવ બાળા રાખો. શું કામે કે અમારો દ્રઢ નિશ્ચય છે ને મન ફરે નહીં. ધ્રુવ જેવી અમારામાં શક્તિ આવે કે અમે ક્યાંય ફરીએ નહીં, અમે ડગીએ નહીં. એટલે ધ્રુવ બાળા રાખે કે ધ્રુવના દર્શન થાય, ધ્રુવ તારો જોઈ લઈએ, એના પરથી શીખ લઈએ, જીવન એ પ્રમાણે વિતાવીએ. એટલે ધ્રુવ તર્તન આપ્યા. તો ધ્રુવે વરદાન ના પાડે મારે જોતું નથી તો બોલે કે નહીં ત્યાં આના હાટું તપ કરવાયું કે મારા કાંઈ અમરપણા હાટું તપ નથી કર્યું. ત્યાં હું કામ માગવા આવ્યો હતો? તો કે પેલી ફરજ મારે તારી માગ પૂરી કરવી પડે, વાસના રિઝલ્ટ પાછો આવતા લેવું પડે કે ચાલુ કરી દે, જો હજી હલવાનો છે ને. હા, ધ્રુવના રૂપમાં હજી એનું વરદાન પૂરું નથી થયું. તો એ આપીને હું આપ્યું, ભલે 33 કરોડ વર્ષ થયા તો એ આપ્યું તો ભોગવટો ને, મુક્તિ તો નથી ને. આ મુક્તિ માટે તો શું પડે ને, ત્યાગ કરી દેવો પડે. પછી એને ખબર પડે કે માગ્યું ન હોત તો સારું હતું. પણ માગવા માટે તું ભક્તિ કરવા આવ્યો, વગર માગે કોઈ તપ કરવા ગયો, કાંઈક ને કાંઈક આશા લઈને બેસે. કોઈ મફત ઉપવાસ કરે, કોઈ તપ કરે મફતમાં, કાંઈક ને કાંઈક આશા લઈને કાંઈક માગવા માટે નથી. માગણી સંતોષાથી તપ દ્વારા કરે. પણ કોઈ એવું તપ કર્યું ભગવાન મારે કાંઈ નથી જોતું, એવું તો કોઈએ તપ કર્યું ન કરે. કાંઈ નથી જોતું તો કરે જ નહીં. કાંઈક કરવા માટે કાંઈક ઉદ્દેશ હોય તો જ કરે નહીં. તો એના તપ કરવા પણ ક્યાં નથી છે. એટલે તો સંત મહાપુરુષો કેમ ઘરે બેઠા ખાઈટા, તપસ્વી યોગી એકે ન ખાઈટા ઘરે બેઠા ખાટા. બોલે નાવા જવું પડે. અમારે ત્યાં ગંગાજી ઘીરે આવે, ગંગા યમુના, એને નાવા જવું પડે, રૂપિયા ખર્ચીને કિલોમીટર કાપવા પડે. અને કે અમારે ઉપાધિની અમારે ત્યાં ગંગા યમુના આવે, નવડાવવા એ લોકો આવે, અમારે જવું ન પડે. હવે આ તત્વ તો કંઈ મહાપુરુષો સિવાય સમજાય નહીં ને. સમજાય તો ગોઠે સડે કરો. આવું થોડું હોય કે ગંગાજી નવડી છે નવા, પણ એ આવે, આપણને દેખાય નહીં. એટલે આ કાયામાં રતન મૂલક વસ્તુ ભરી છે, વાહે વણ તોલે. આમાં એવી વસ્તુ ભરી છે એનું મૂલ્ય થાય નહીં. સોહમ શબ્દ કા કર લે ગુજારા. સોહમ શબ્દ, સોહમ 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 બોલે મેરી નૈના. આ મારી નૈના છે ને, સોહમ સોહમ બોલે. જો આખી આજ નૈના એટલે આને શરીર કીધું, એક બાજુ મનની સુરતાને નૈના કીધી કે નૈના મારો સોહમ શબ્દ નૈના બોલે. ઓહમ સોહમ કા, સોહમ શબ્દ કા કર લે ગુજારા. સોહમ એટલે સહજ પણ જે હાલે ને એ શબ્દમાં ગુજારો કર લે. ગુજારો એટલે એમાં જીવી જા, એને જીવનનું મર્મ આધાર માની લે અને એની હારે હાલવા માંડ તો કાંઈક થઈ જાય. તારે કાંઈ કરવું નહીં પડે. સોમ શબ્દ છે કર લે ગુજારા, મેરામાં સદગુરુ માય બોલે. તો તને સદગુરુ અંદર દર્શન થાય. અને એ દર્શન ત્યાં દેખાવ એના થાય. હો, એવું ધ્યાન રાખો. પછી ક્યાંય કૃષ્ણ કે રામ કે 33 કરોડ દેવતા તમે જોયા નથી, કોઈ દી નહીં આવે દર્શન એના થાક તમે જોયા છે એના. એટલે કે સોહમ શબ્દ કા કર લે ગુજારા, મેરામાં સદગુરુ માય બોલે. ત્યાં ખબર પડે તો અંદર બોલે. એટલે કે બાઈઓ અમને ભીતર સદગુરુ મળ્યા. મળે તે ક્યાં મળે? અંદર જ મળે, બહાર કોઈને મળે નહીં. બહાર હોય તો મળે ને. અને પાછો આ દેખાય એવો નથી, બાવો છે ઝીણો, બહુ ઝીણો. અને વળી પાછો 52 તો બારો બોલે અને આપણે બધા 52માં રમીએ, ગંજી પતાને 52 બાણામાં રમીએ, 53